બરોબર ને? શું કરો છો? સરસ કરાવ્યું પૂજન બેન? દર વખતે ખૂબ જ સરસ કાર્યક્રમ આપણી શાળામાં પોતાનો કિંમતી સમય આપીને કરે છે. તો આપણે સંસ્થા પરિવાર વતી સૌથી પહેલા તેમનું ઋણ સ્વીકાર કરીએ. બરાબર બેન અને એની આખી ટીમનું. અમારી દીકરીઓને અમે તો સંસ્કાર સિંચન કરીએ છીએ, પણ તમે આટલી બધી સરસ રીતે અમારી દીકરીઓની ખેવના કરો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એની પ્રક્રિયા બધું વિજ્ઞાનમાં ભણીએ છીએ, બરાબર ને? એમાં દિવસ દરમિયાન વનસ્પતિ દરેક આપણને ઓક્સિજન આપે છે પર્યાવરણને, પણ તુલસી અને પીપળો બે જ એવા છે, તુલસી છોડ અને પીપળો વૃક્ષ, આ બે જ એને આપણે હિન્દુ શાસ્ત્રમાં એની આપણે પૂજા પણ એટલે જ કરીએ છીએ, ખૂબ પવિત્ર માનીએ છીએ. આ બે એવા છે છોડ અને વૃક્ષ કે 24 કલાક આપણને ઓક્સિજન આપે છે. બરાબર? એટલે અમે પર્યાવરણની દ્રષ્ટિએ, વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આવકાર્ય છે. આપણી હિન્દુ ધર્મ ગ્રંથ જે કંઈ આપણી સંસ્કૃતિ છે એના ઉપરથી પણ આ બંને વૃક્ષો છે, છોડ અને વૃક્ષ, વંદનીય છે. બરાબર? આપણે ચોક્કસ એનું જતન કરીશું, એનું પૂજન પણ કરીશું. અને મારી બધી દીકરીઓ ઘરે પણ થોડું આમાંથી ક્યારેક ને ક્યારેક કરશે એવો મને વિશ્વાસ છે. બરાબર ને? સરસ મજાનો તુલસીનો રોપો આપ્યો છે, તો બધાએ જેને આપ્યો છે એને ઘરે વાવવાનો છે. બરાબર? અને એનું રોજ પાણી પાવાનું છે અને રોજ વંદન કરવા